એક દુર્ઘટના 30 વર્ષ જૂના પુલ પર ભીડ એકઠી થઈ હતી। અચાનક પુલ પડ્યો અને લોકો તણાયા। દુર્ઘટના કે જે 30 વર્ષ જૂના પુલ પર ભીડ એકઠી થઈ હતી। અચાનક પુલ પડ્યો અને લોકો તણાયા। આજે વહેલી સવારે આણંદ વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના સર્જાતા મુસાફરોમાં ફફડાટ વધી ગયો છે। આ દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા હોવાની સામે આવ્યો છે, જ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। ત્યારે એક દુર્ઘટના મહારાષ્ટ્ર રાજ્યની છે કે જેમાં પુણેના તાલેગાંવ વિસ્તારમાં કુંડબાલ નજીક ઇન્દ્રાયણી નદી પર બનેલો 30 વર્ષ જૂનો પુલ ભારે વરસાદ અને ભારે પ્રવાહને કારણે અચાનક તૂટી ગયો હતો। અકસ્માતમાં 4ના મોત થયા હતા। જો કે તે સમયે પુલ તૂટી પડવાની ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત મુખ્યમંત્રી ફડણવીસે કરી હતી। મહારાષ્ટ્રના પુણેના માલવ તહસીલના મુંડમલ વિસ્તારમાં 15 જૂન 2025ના રોજ રવિવારે બપોરે લગભગ 3:30 વાગે એક દુઃખદ અકસ્માત થયો। 15 જૂનના રોજ પુણેમાં ભારે વરસાદ અને ભારે પ્રવાહને કારણે ઇન્દ્રાયણી નદી પર બનેલો 30 વર્ષ જૂનો લોખંડનો પુલ અચાનક તૂટી પડ્યો હતો અને પુલ પર હાજર લોકો નદીમાં તણાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। પુણેનો બ્રિજ કે જે 30 વર્ષ જૂનો અકસ્માત અને આજે બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક વાત સામાન્ય છે કે બંને બ્રિજ જૂના હતા। ગંભીરા બ્રિજ આશરે 40 વર્ષ જૂનો હતો, જ્યારે પુણેનો બ્રિજ 30 વર્ષ જૂનો હતો અને બંને જર્જરિત હતા। પુણેના બ્રિજ વિશે જાણકારી મળી હતી કે આ પુલ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હતો અને અહીં વાહનોની અવરજવર બંધ હતી, પરંતુ ભારે વરસાદ વચ્ચે ઘણા લોકો નદીના પ્રવાહને જોવા માટે પુલ પર આવ્યા હતા। ત્યારે અચાનક આ અકસ્માત થયો। 30 વર્ષ જૂના બિસ્માર હાલતમાં રહેલા બ્રિજને યોગ્ય સમય સમારકામ ન મળતા તેના પર દબાણ આવતા તે તૂટી ગયો હતો।